તો મોરબીમાં ધોધમાર વરસાદની વાહન વ્યવહાર પર અસર થઈ છે અને ભારે વરસાદને લઈ ધ્રાંગધ્રાથી ટીકરને જોડતા માર્ગનું ધોવાણ થઈ ગયું છે. જૂના માલણિયાદ પાસે રોડમાં મસમોટા ખાડા પડી ગયા છે. રોડનું ધોવાણ થઈ જતા ખેતરોમાં વરસાદના પાણી ઘૂસ્યા. ખેડૂતો ખેતરે જવા માટે 20 કિલોમીટરનો ફેરો ફરવા માટે મજબૂર બન્યા છે. તો તાત્કાલિક નવો રોડ બનાવવાની સ્થાનિકોએ માંગ કરી છે. અહીં અમારે 10-15 ઇંચ વરસાદ એક સાથે પડવાથી અતિ પાણી આવ્યું નદીમાં, અને નદીમાં પાણી આવવાથી ગામમાં પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અમારે અમુક વિસ્તારો ખાલી કરવા પડ્યા. અહીંયાથી જે લોકો હતા એને સ્થળાંતર કરાયું, અને એ પાણી અતિ આવવાથી ખેતરોમાં પાણી વધારે ભરાવાથી આ રોડ અમારે તૂટ્યો છે. અને એ રોડ તૂટવાથી અહીંથી એક સાથે પાણી જવાથી હજારો એકરમાં આ ધોવાણ થયું છે. આજે તમે જોવો છો કે આ ખેતર છે, આ ખેતરમાં રોડ તૂટવાથી અડધું ખેતર ઉપર કાંકરેટ ને કપચીને પથરા ને એવું પથરાઈ ગયું છે. મારી જમીન જે છે તે પુલની આગળની સાઈડ આવેલી છે. બહુ વરસાદ થયો 1 તારીખે માણિયા ગામમાં, એનાથી આ રોડ તૂટવાનો પ્રશ્ન બન્યો, અને જ્યાં રોડ તૂટ્યો ત્યાંથી બધી જમીન છે તે નદીમાં ફેરવાઈ ગઈ, અને માણસોના કપાસ, દાડમ, મગફળી એવા અનેક બધા જ પાકોમાં નુકસાની ગઈ છે. અને જમીન છે તે અમારી 1.5 ફૂટ ધોવાણ થઈ ગઈ છે, અને સારી માટી બધી ખેતી લાયક બધી તણાઈ ગઈ છે. હવે અમારી જમીનમાં કાંઈ પણ ઉપજે એમ નથી. અમારે આ રોડ જે ટીકરથી કુડાને જોડતો જે રહ્યો, એ રોડના સાહેબ પાણીનો એટલો બધો પ્રશ્ન થયો તો એ પાણીની રોડ તૂટ્યો એટલે આ રહ્યું ને આ ખેતરને નદી કરી નાખી. આ કોઈ તળાવ કે એવું કંઈ નથી, બરોબર. અને જે જગ્યાએ આવડા લોકોએ નાલા મેલ્યા છે એ જગ્યાએ અત્યારે નાલા મોઢા સુધી ભર્યા, એમાં પાણી આવે ત્યારે શું એની પરિસ્થિતિ થાય? રોડ જ પાણી ટપેક બીજું કરે. આ નાલા જ આવડાને ખોટા મેકા હાવ. ઈ તકલીફ, મેન તકલીફ ઈ. પછી એકારે પાણી રોડ સલકાય એટલે ખેતરું બધા ધોઈ નાખે અને રોડ તૂટી જાય. કેટલી જમીન આશરે માલણિયાદની હશે? માલણિયાદની આશરે જમીન તો કેટલા હેક્ટર સાહેબ હશે? ઓછામાં ઓછા 2 હેક્ટર વીઘા જમીનમાં પથારી ફેરવી નાખી. આપણા વરસાદ અતિ ભારે પડવાના કારણે જે આપણે કુડાથી ટીકરવાળો રોડ રહ્યો છે, તમે જોઈ શકો છો કે ખેતરમાં પરિવર્તન કર્યો છે. અને આ કોઈ ખેતર છે, કોઈ તળાવ નથી.